કૃષિ સહાય પેકેજના ફોર્મ માટે એક પણ રૂપિયો આપવો નહીં પડે। સહાયના ફોર્મ ભરવા પૈસા લેવાતા હોવાની અનેક ફરિયાદો જ્યારે આવી હતી ત્યારે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। પૈસા લેતા હોવાની ફરિયાદ બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે અરજદારે ઓપરેટરને એક પણ રૂપિયો નથી આપવાનો। વિકાસ કમિશનર કચેરીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે અને આ બાબતનો ઉલ્લેખ છે કે કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જે ખેડૂતોને ફોર્મ ભરવાના છે તેમાં એ ફરિયાદો ઉઠી હતી કે ઓપરેટર તેમની પાસેથી પૈસા લઈ રહ્યો છે, પરંતુ એની વચ્ચે સરકારની આ સ્પષ્ટતા કે ખેડૂતે એક પણ રૂપિયો નથી આપવાનો। રાહત પેકેજના જે ફોર્મ છે તે મફતમાં જ ભરાઈ રહ્યા છે। સહાય અરજી માટે ફોર્મ ભરનાર પૈસા લેતા હોવાની જે ફરિયાદ દાખલ થઈ હતી ને એ પણ ઉલ્લેખ, જો કોઈ ઓપરેટર પૈસા લે છે તો ફરિયાદ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। હિરેન, અનેક ફરિયાદો ઉઠી ત્યારબાદ સ્પષ્ટતા કરવામાં આવી છે, શું વધુ અપડેટ? જો આ 10,000 કરોડના કૃષિ સહાય પેકેજ માટે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે એમાં આ સરકારના જે નીચલા કક્ષાના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એ આ ફોર્મ ભરવા માટે પૈસા લઈ રહ્યા છે। ખેડૂતો અને અરજદારો પાસેથી આ એક ફોર્મ ભરવાના પૈસા લેવાય છે। પ્રતિ ખેડૂત દીઠ 100 રૂપિયા, 50 રૂપિયા, 200 રૂપિયા આવી અલગ અલગ અમાઉન્ટ જે છે એ ફોર્મ ભરવા માટે જે આ કર્મચારીઓ ફોર્મ ભરે છે એ માગી રહ્યા છે અને ખેડૂતો એ સહાય માટે ફોર્મ ભરવાના પૈસા આપી પણ રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ સામે આવી છે। રાજ્ય સરકારને પણ આ ફરિયાદો મળી છે કે કેટલાક જિલ્લાઓમાં કર્મચારીઓ આ પ્રકારના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગી રહ્યા છે અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિકાસ કમિશનરની કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ ખેડૂતોએ આ રકમ જે છે એ આપવાની નથી। જે 20 રૂપિયા પ્રતિ ફોર્મ દીઠ આપવાના છે એ સરકારે આ કર્મચારીઓને આપવાના છે। ખેડૂતોએ, ખેડૂત ખાતેદારોએ કોઈએ ફોર્મ ભરવા માટેના પૈસા આપવાના નથી। જો કોઈ આ પ્રકારે પૈસા માગે તો જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરની કચેરી છે એનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે। સ્વાભાવિક રીતે સરકાર આ જે કર્મચારીઓ નીચે ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા છે એ કર્મચારીઓ આ પૈસા માગે છે કૃષિ સહાય પેકેજની અરજી માટે, અને એ કર્મચારીઓ છે એ પણ કોન્ટ્રાક્ટ પર રહેલા ઓછા પગારના કર્મચારીઓ હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય તેવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। જો કે સરકારની છબી આનાથી ખરડાઈ રહી છે એ પ્રકારે પણ પત્રમાં કહેવામાં આવ્યું છે અને એ પરિસ્થિતિમાં કોઈ વધુ છબી ન ખરડાય અને ખેડૂતોને પૈસા ન આપવા પડે એ માટે આ અપીલ કરવામાં આવી છે। જો કોઈ કર્મચારીઓ પૈસા માગે છે તો ડીડીઓને આ અંગેની ફરિયાદ કરવા માટે જણાવવામાં આવ્યું છે। આભાર તમામ વિગતો માટે હિરેન।